તો જામનગરમાં તો પત્નીના પ્રેમીએ પતિ પર કાર ચડાવી દીધી। જીપની અડફેટે રવિ માકરણનું મોત નીપજ્યું હતું। મૃતક કાલાવડથી જામનગર જઈ રહ્યો હતો। મૃતકના પિતાએ હત્યા થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી। તો પત્ની રિંકલ અને પ્રેમી અક્ષય ડાંગરિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે। પોલીસે ષડયંત્ર સહિતની કલમો નોંધી તપાસ હાથ ધરી છે। ઉપેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। ઉપેન્દ્ર, જે રવિ માકરણના પિતા છે તેમણે આક્ષેપ કર્યો હતો અને આક્ષેપને આગળ વધારતા હવે ક્યાંક પોલીસે કલમો પણ ઉમેરી છે। આખી ઘટનાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો? ચોક્કસથી જણાવી દઉં કે જામનગરમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી। મૂળ કાલાવડના રવિ મારકણા કે તેઓ કાલાવડથી જામનગર આવી રહ્યા હતા ત્યારે જામનગર અને કાલાવડની વચ્ચે જે વિજયશ્રી ડેમ આવેલો છે ત્યાં રવિ મારકણા બુલેટ ઉપર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી જે તેમના પત્ની અને પ્રેમી છે તેના દ્વારા કાર ચડાવી અને તેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને આ જે બનાવ છે તેમાં રવિ મારકણાનું અકસ્માત થયું હતું। બનાવની ઘટના બાદ જ પોલીસ તપાસ શરૂ કરી હતી અને સ્થાનિક લોકોએ આ એક્સિડન્ટ અંગે પોલીસને જાણ કરી હતી। તો પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે પત્ની છે મૃતક રવિ છે મારકણા તેના પત્ની અને તેના પ્રેમીએ આ જે બનાવને અંજામ આપ્યો છે। હાલ તો સમગ્ર મામલે રવિ મારકણાના પિતા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે તેમના પત્ની અને પ્રેમી વિરુદ્ધ અને દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આભાર તમામ વિગતો માટે ઉપેન્દ્ર।